શું દોસ્તો આપ પણ આપની શાળાનો સંસ્થાનો લોગો બનાવવા માંગો છો અને એ પણ આ પ્રકારના આકર્ષક લોગો ઝીરો સ્કિલથી? જી હા દોસ્તો, આપને ડિઝાઇન કરતા ન આવડતું હોય તો પણ આપ આ પ્રકાર લોગોઝ તમે બિલકુલ ફ્રીમાં બનાવી શકો છો, એ પણ એઆઈની મદદથી. તો મિત્રો, જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. અને હા, જો આપને કોઈ પણ વસ્તુની ખબર ના પડે તો વિડીયોને ફરીથી જોજો. અને હા, આ વિડીયો આપના દરેક મિત્રો સાથે શેર કરજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આ પ્રકારનો લોગો બનાવવા માટે સૌપ્રથમ આપણે એઆઈને એક પ્રોમ્પ્ટ આપવો પડે છે. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય કે પ્રોમ્પ્ટ એટલે શું? તો પ્રોમ્પ્ટ એટલે એઆઈ પાસે કોઈ કાર્ય કરાવવું છે તો એ માટેની સૂચના, એને કહેવાય પ્રોમ્પ્ટ. તમે જેટલી સૂચનાને ડિટેલમાં આપશો, એઆઈ એટલું જ ડિટેલમાં તમને સારું એવું રિઝલ્ટ આપશે. તો એનો મતલબ એ થયો કે સારો પ્રોમ્પ્ટ બરાબર સારું પરિણામ. તો આપણે આજે જાણીશું કે પ્રોમ્પ્ટ કેવી રીતે આપવો. કે પ્રોમ્પ્ટ આપતા પહેલાં આપણે શાળાના લોગો બનાવવા માટે શેની તૈયારી રાખવી પડશે. સૌપ્રથમ તો શાળાનું નામ, સ્થાપના વર્ષ, તાલુકો અને જિલ્લો, શાળાનું કોઈ સૂત્ર હોય તો એ, શાળાનો ડાયસ કોડ અને આપના પસંદગીના રંગો. આટલી વસ્તુ આપણે નક્કી કરીને રાખીશું અને ત્યાર પછી આપણે ખોલીશું આપણું ChatGPT AI. તો મિત્રો, આપણે આવી ગયા છે ChatGPTના સ્ક્રીન પર. તો અહીંયા તમે જાણો છો એમ કે જ્યાં ચેટ બોક્સ છે ત્યાં આપણે થોડું લખાણ લખવાનું છે. મેં લખાણ કોપી કરીને રાખ્યું છે, હું અહીંયા વાંચી જાઉં છું તમારે શું લખીને રાખવાનું છે. ગૂગલ જેમિનાઈમાં શાળા લોગો બનાવવા માટે પ્રોમ્પ્ટ આપો, જેમાં પ્રાથમિક શાળા અજુપુરા, તાલુકો જિલ્લો આણંદ, ડાયસ કોડ, શાળા સ્થાપના તારીખ અને સંસ્કૃતમાં મારી શાળાનું સૂત્ર જ્ઞાનમ પરમમ ધ્યેયમ. અને અહીંયા પિંક અને વ્હાઇટ કલર યુઝ કરવો, સરસ્વતીમાનો પિક વચ્ચે રાખવો. આવી સામાન્ય સૂચના મેં અહીંયા લખેલી છે અને આપણે ChatGPTને કહીશું કે આપણને એ પ્રોમ્પ્ટ આપે, જે ગૂગલ જેમિનાઈમાં આપણે યુઝ કરી શકીએ. તો અહીંયા હું સબમિટ પર ક્લિક કરું છું. તો જોઈ શકો છો થોડી જ વારમાં અહીંયા આપણને આખો પ્રોમ્પ્ટ ChatGPT આપણને લખીને આપી દેશે, જે આપણે સીધો જેમિનાઈની અંદર કોપી પેસ્ટ કરવાનો રહેશે. જુઓ, આખો જ પ્રોમ્પ્ટ અહીંયા તૈયાર થઈ ગયો છે. આ પ્રોમ્પ્ટને આપણે અહીંયાથી કોપી કોડ કરવાનો છે. એક બાજુ આપણે જેમિનાઈની વિન્ડો ઓપન કરવાની છે. અહીંયા જેમિનાઈની અંદર આપણે ઇમેજ ક્લિક કરીને રાખવાની છે. જો આપણી પાસે પ્રો વર્ઝન હોય તો એ આપણે ટિક કરીને રાખવાનું છે, બરાબર. અહીંયા હું એક કોડને કોપી પેસ્ટ કરું છું. તો કોપી પેસ્ટ અહીંયા કોડ થઈ ગયો છે. આપણે હવે એને સબમિટ પર ક્લિક કરીશું. સબમિટ કરતાની સાથે 1 કે 2 મિનિટની અંદર એ લોગો આખો તૈયાર થઈ જશે. અહીંયા લોડિંગ નેનો બનાના પ્રો એવું લખેલું આવે છે. થોડી જ વારમાં તમે જોઈ શકશો કે આપણી શાળાનો લોગો અહીંયા તૈયાર થઈ જાય છે. આવી રીતે તમે જુદી જુદી ડિઝાઇનના લોગોઝ અહીંયા બનાવી શકો છો. પણ મેં કહ્યું એમ, આપણે જેટલો પર્ટિક્યુલર પ્રોમ્પ્ટ આપીશું એ પ્રકારનું રિઝલ્ટ આપણને ChatGPT અને જેમિનાઈ બંને તૈયાર કરીને આપશે. જુઓ, અહીંયા આખો લોગો તૈયાર થઈ ગયો છે. કેવો સરસ મજાનો લોગો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે કલર કોમ્બિનેશનને પણ ચેન્જ કરી શકીએ છીએ. આપણે પર્ટિક્યુલર એને સૂચના આપી શકીએ છીએ કે પ્રાથમિક શાળા અજુપુરા, તાલુકો જિલ્લો આણંદ એક લાઇનમાં લખવાનું છે, તો એ એક લાઇનમાં પણ લખી દેશે. જ્ઞાનમ પરમ ધ્યેયમ, સરસ્વતીમાના ફોટા નીચે સરસ રીતે એને લખ્યું છે. ડાયસ કોડ પણ લખીને આપ્યો છે, સ્થાપના તારીખ પણ લખી દીધી છે. તો એવી રીતે આપણે જુદા જુદા પ્રકારના લોગોઝ જેમિનાઈની મદદથી બનાવી શકીએ છીએ. કોઈ પર્ટિક્યુલર લોગો આપણને કોઈ શાળાનો ગમતો હોય અને આપણે એનો પ્રોમ્પ્ટ જોઈતો હોય તો પણ આપણે ChatGPTની મદદથી લઈ શકીએ છીએ. માત્ર આપણે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરવાનું રહેશે અને એડ ફોટોઝ અને ફાઇલમાં જવાનું રહેશે. જે પણ જગ્યાએ આપણે ડાઉનલોડ કરીને રાખ્યો છે પર્ટિક્યુલર શાળાનો લોગો, એને આપણે ક્લિક કરીને અપલોડ કરવાનો રહેશે. અપલોડ કર્યા પછી નીચે આપણે લખવાનું રહેશે કે આ પ્રકારના લોગો મારી શાળાનો, એટલે તમારી શાળાનું નામ ને બધું વિગત આપણે લખવાની રહેશે. પ્રોમ્પ્ટ આપો. તો જુઓ, અહીંયા મારી વિગત એની પાસે છે એટલે મને લોગોની વિગત આપશે. તમારે અહીંયા શાળાનું નામ, ડાયસ કોડ, જેટલી વિગતો લખવી હોય એ બધી અહીંયા લખવાની રહેશે. અને હું અહીંયા ઓકે પર ક્લિક કરું છું એટલે આખો પ્રોમ્પ્ટ તૈયાર થઈ જશે. રેફરન્સ ઇમેજ માટેનું પ્રોમ્પ્ટ છે, બરાબર. એટલે અહીંયા રેફરન્સ ઇમેજ માટે આપણે જ્યારે જેમિનાઈમાં જઈશું ત્યારે પણ એ રેફરન્સ ઇમેજ આપણે અપલોડ કરીશું, બરાબર. આખો પ્રોમ્પ્ટ તૈયાર થઈ ગયો છે. પ્રોમ્પ્ટને આપણે અહીંયાથી કોપી કરી લઈશું.
કોપી થઈ ગયા પછી આપણે ફરીથી ગૂગલ જેમિનાઈમાં જઈશું અને હવે ન્યૂ ચેટમાં જઈશું. ન્યૂ ચેટમાં જઈશું એટલે આપણે શું કરીશું, ત્યાંથી આપણે ક્રિએટ ઇમેજીસ અને અહીંયા પણ પ્લસ આઇકન પર જઈને અપલોડ ફાઇલ કરીશું અને જે પ્રકારનો લોગો આપણે બનાવવો છે એને રેફરન્સ ફાઇલ તરીકે મૂકીશું અને કોડ અહીંયા પેસ્ટ કરી દઈશું. બરાબર. અને પછી સબમિટ પર ક્લિક કરીશું એટલે થોડી જ વારમાં એના જેવો જ લોગો આપણી શાળાનો તૈયાર થઈ જશે. એટલે આ પ્રકારે આપણે કોઈપણ શાળાના લોગોને સુંદર ડિઝાઇનથી તૈયાર કરી શકીએ છીએ. આવી રીતે આપણે યુટ્યુબ ચેનલ ચલાવતા હોઈએ તો યુટ્યુબ ચેનલનો લોગો પણ આપણે બનાવી શકીએ છીએ. ખૂબ જ આકર્ષક અને થોડી જ મિનિટોમાં ઝીરો સ્કિલથી આપણને ડિઝાઇન કરતાં નથી આવડતું છતાં પણ આપણે સરસ મજાનો લોગો બનાવી શકીએ છીએ. અહીંયા તમે જોશો કે થોડી જ વારમાં એ લોગો તૈયાર થઈ જશે. જુઓ, આપણે એને મોટો કરીને જોઈએ છે ને. તો તમને કોઈ પણ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, મિત્ર વર્તુળ સાથે શેર કરજો.